સાંજના જમવામાં કંઈ પણ શાક ન હોય તો દહીં તિખારી બેસ્ટ ઓપ્શન છે. તે ભાત અને બાજરીના રોટલા સાથે ખાઈ શકાય છે. તો તેની માટે અહીંયા ખલમાં લસણ લીધું છે અને સૂકું લાલ મરચું 1 ચમચી. તેને આપણે વાટીને તેની પેસ્ટ તૈયાર કરી દઈશું. તો આપણે આ લસણની ચટણી બનીને તૈયાર છે. હવે આપણે કઢાઈ લઈશું અને તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, રાઈ, હિંગ અને મીઠો લીમડો ઉમેરીશું. હવે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળીને આપણે સાતળી લઈશું. તો ડુંગળી સતળાઈ ગયા પછી જે આપણે લસણની ચટણી બનાવી હતી તે એડ કરીશું. ધાણા જીરું, હળદર પાવડર. હવે તેને પણ આપણે તેલમાં સાતળી લઈશું. હવે આ બધું જ સતળાઈ ગયા પછી તેમાં આપણે દહીં ઉમેરવાનું છે. તો દહીંને મેં ફેટી લીધું હતું તે એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી દઈશું અને ગેસને બંધ કરી દેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને છેલ્લે કોથમીર ભભરાઈ દઈશું. તો તૈયાર છે આપણી દહીં તિખારી. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને એક લાઈક જરૂરથી આપી દેજો.